વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ધોરણ 6 ગણિત પ્રકાશનું પ્રકરણ 3 સંખ્યાની રમતમાં વિચારો અને શોધો પાના નંબર 66 અને 67 ઉપર આપેલા સ્વાધ્યાયને સોલ્વ કરવાનું છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, તમારે આની પીડીએફ જોતી હોય તો અમારી ટેલિગ્રામ ચેનલ પર તમને આની પીડીએફ મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. વિચારો અને શોધો. 1. નીચે આપેલી દરેક પરિસ્થિતિ માટે શક્ય હોય તો એક ઉદાહરણ લખો. જુઓ, હવે આ વિચારોને શોધો જે છે ને, એ પ્રકરણનું સૌથી અઘરામાં અઘરું વિચારોને શોધો છે. આમાં એટલો બધો મગજનો ઉપયોગ કરવાનો છે ને, જો તમે જરાક પણ આને સ્કીપ કરશો ને તો ઘણું બધું તમારું નુકસાન થશે. ધ્યાનથી સમજજો, બરાબર છે? જો ના સમજાય તો વિડીયોને ફરીથી એક વખત રિવાઇન્ડ કરીને જોશો તો તમને બહુ સરસ રીતે સમજાઈ જશે. 5 અંકની સંખ્યા વત્તા 5 અંકની સંખ્યાનો સરવાળો, મતલબ કોઈ એક 5 અંકની સંખ્યા લઈ લ્યો, કોઈ બીજી 5 અંકની સંખ્યા લઈ લ્યો અને એનો સરવાળો કરો. 90,250 કરતાં મોટો હોય તેવી 5 અંકની સંખ્યા લખો. મતલબ 90,251 થી લઈને 99,999 સુધીની સંખ્યા લઈ શકાય ખરી. એ જવાબ આવે તો ચાલે. ચાલો જોઈએ. ચાલો, આપણે સંખ્યા લીધી છે 45,200 વત્તા 46,000, તો જવાબ આવ્યો 91,200. જો 90,250 કરતાં શું છે? મોટો જવાબ છે, મતલબ લાવી શકાય. આપણે ઉદાહરણ આપી દીધું, આ શક્ય છે. એવું નથી કે આ જ સંખ્યાઓ લેવાની, હા, તમે અલગ સંખ્યાઓ પણ લઈ શકો છો. પછી શું કીધું છે? તો કે 5 અંકની સંખ્યા વત્તા 3 અંકની સંખ્યા, એનો સરવાળો કેટલો આવવો જોઈએ? તો કે 6 અંકની સંખ્યા બને. જુઓ, ધ્યાનથી સમજો. આ 1, 2, 3, 4 અને આ 5 અંકની સંખ્યા છે. પછી 3 અંકની સંખ્યા, તો કે આ 1, 2 અને 3. હવે આ બેનો સરવાળો કરો ને, જવાબ કેટલો આવવો જોઈએ? ખબર છે? 6 અંકની સંખ્યા. 1, 2, 3, 4, 5 અને 6 આવે ખરો? હા, આવી જાય. જોઈ લ્યો જરાક. ચલો ધ્યાનથી સમજો. જો, હા શક્ય છે. કેમ શક્ય છે? કે 5 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે ભાઈ? તો કે 5 અંકની સૌથી મોટી સંખ્યા જે છે તે 99,999 છે. જો, આમાં તમને એમ નથી કીધી કે નાની લ્યો કે મોટી લ્યો. આમાં તમને એમ કીધું છે સંખ્યા લ્યો, 5 અંકની લ્યો, નાની લ્યો, મોટી લ્યો, તમને અનુકૂળતા આવે. જવાબ આ આવવો જોઈએ 6 અંકમાં. બસ. તો ચાલો, હવે સૌથી મોટી 3 અંકની સંખ્યા કઈ છે? તો કે 999. આ બંનેનો સરવાળો કરો. જવાબ શું આવ્યો? તો જવાબ આવે છે આપણું એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. 1,09,98 જવાબ આવે છે, જે કેટલા અંકની સંખ્યા છે? તો કે 6 અંકની સંખ્યા છે. હવે જો, 4 અંક વત્તા 4 અંકનો સરવાળો 6 અંકની સંખ્યા આવે? શક્ય નથી. 4 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? જુઓ તો જરાક. તો કે 4 અંકની સૌથી મોટી સંખ્યા 9,999. બીજી 4 અંકની સૌથી મોટી, આપણે એને સંખ્યા લઈ લીધી, 9,999. જો આનો સરવાળો ન આવતો હોય ને, તો બાકી કોઈ પણ 4 અંકની સંખ્યાનો સરવાળો 6 અંકમાં આવે નહીં. ચાલો, હવે આનો સરવાળો તમે કરો ને એટલે 5 અંકની સંખ્યા આવે. કેટલી આવે? 19,998. આમ 5 અંકની સંખ્યા આવે છે. તો આ વસ્તુ શક્ય છે નહીં. પછી તો કે 5 અંકની સંખ્યા વત્તા 5 અંકની સંખ્યાનો સરવાળો કરો તો 6 અંકની સંખ્યા બને? હા, બને. 5, જો એક સંખ્યા ઉપર જઈ શકે, મતલબ 5 અંક વત્તા 5 અંક તો 6 અંક બની શકે. પણ 4 અંક વત્તા 4 અંક સીધા 6 અંક ના થાય. હા, 4 અંક વત્તા 4 અંક 5 અંક બની શકે. ચાલો, 50,000 વત્તા 50,000 થઈ ગયા સીધા લાખ. એટલે કેટલા થઈ ગયા? જો, જરૂરી નથી આ લેવું. હા, તમારી ઈચ્છા હોય તો અહીંયા તમે બીજી સંખ્યાઓ પણ લઈ શકો છો, બરાબર છે? માનો કે મારી ઈચ્છા એવી છે કે અહીંયા લેવી છે 86,666 વત્તા 49,380. કરી દો સરવાળો. આનો સરવાળો રહ્યો ને 6 અંકમાં જ આવશે. જો, 6, 8 ને 6, 14, વધી પડી 1, 8 ને 4, 10, મતલબ 8 ને 1, 6 ને 1, 7 વત્તા 3, 10 થઈ ગયા. પછી વધી પડી 1, 9 ને 1, 10 ને 6, 16નો છગડો, વધી પડી 1, 8 ને 4, 12 ને 1, 13 થઈ ગયો. 1, 2, 3, 4, 5, 6 અંકની સંખ્યા બને છે. એટલે જરૂરી નથી કે એક જ લેવો. તમને મજા આવે તો બીજા ઉદાહરણો પણ તમે લઈ શકો છો. પછી તો કે 5 અંક વત્તા 5 અંકની સંખ્યાનો સરવાળો 18,500 થાય? શક્ય જ નથી. કેમ શક્ય નથી ભાઈ? કેમ કે 5 અંકની સૌથી નાની સંખ્યા કઈ છે? તો કે 10,000. બીજી સૌથી નાની સંખ્યા તો કે ઈ ને ઈ લઈ લ્યો. 10,000 વત્તા 10,000 કરો તો ઓછામાં ઓછો જવાબ શું થાય? 20,000 આવે. એટલે 18,500 ક્યારેય આવી શકે નહીં. 20,000 કરતાં એક આંકડો ઓછો ન આવે. સમજાય છે? બરાબર છે? શું કીધું છે? 5 અંક વત્તા 5 અંકની સંખ્યાનો સરવાળો કરો. ચાલો, 18,500 કરતાં ઓછો થાય? શક્ય જ નથી, ક્યારેય થાય નહીં.
કારણ કે ઓછામાં ઓછો જવાબ શું આવશે? જો આ બંને સંખ્યાઓ જે આપણે સરવાળો જેનો કર્યો છે એ 5 અંકની સૌથી નાની સંખ્યાઓ છે. આનાથી નાની 5 અંકની સંખ્યા નથી. તો ઘણા કહેશે કે સાહેબ 9999, અરે ભાઈ એ 4 અંકની સંખ્યા છે, 5 અંકની સંખ્યા નથી. બરાબર છે, તો આવે નહીં. શું કીધું છે? 5 અંકની સંખ્યા ઓછા 5 અંકની સંખ્યા. હવે 5 અંકની સંખ્યા ઓછા 5 અંકની સંખ્યા આપણને કીધી છે, તો એમાં ધ્યાન રાખીએ તો શું એની બાદબાકી જ્યારે કરીશું તો આપણને 56,503 કરતાં ઓછી સંખ્યા આવે? જો હા આવે. કઈ રીતે? તો કે 70,000 5 અંકની સંખ્યા છે, હા છે. 20,000 5 અંકની સંખ્યા છે, હા છે. બંનેની બાદબાકી કરી, હા કરી. કેટલો જવાબ આવ્યો? 50,000. 56,503 કરતાં ઓછો આવ્યો, હા આવ્યો. સાહેબ બીજી સંખ્યા લઈ શકીએ? હા લેવાય ને ભાઈ, તમને મજા આવે લેવાય. લઈ લો. 60,000 ઓછા 20,000 કરી નાખો તોય 40 આવશે. 45,000 ઓછા 15,000 કરી નાખો તોય શું આવશે? તોય આવશે તમારે કેટલા? 45,000 ઓછા 15,000, હા બરાબર, બંને 5-5 અંકની જ છે, તોય તમારે 30,000 આવશે. તો આ બધી કેવી છે? તો કે 56,503 કરતાં ઓછી છે. હવે શું કીધું છે? 5 અંકની સંખ્યા ઓછા 3 અંકની સંખ્યાની બાદબાકી કરો તો 4 અંકની સંખ્યા મળે. હા મળે જ ને. ચાલો કરી દઈએ. જો આ 5 અંકની સંખ્યા બાદબાકી કરી શેમાંથી? તો કે 3 અંકની સંખ્યા એટલે 500. શું જવાબ આવ્યો? તો કે આપણને 4 અંકની સંખ્યા મળી. તો કે હા મળી ગઈ. સાહેબ અહીંયા 300 લખીએ તો એનાથી કોઈ ફેર પડે નહીં. બરાબર છે. હા 200 ના લખાય. કેમ? 200 લખશો ને તો 10,000 આવશે ને 10,000 5 અંકની સંખ્યા થઈ જાય. હા તમે 500 લખી શકો છો, 600 લખી શકો છો, 700 લખી શકો છો, 999 સુધી કાંઈ પણ અહીંયા લખશો ને જવાબ આવશે શું? હા કે 201 થી લખવાના. ક્યાંથી લખવાના ભાઈ? જો ખાસ ધ્યાન રાખજો. 201 થી લઈને 9,999 કોઈ પણ અહીંયા મૂકશો ને આની જગ્યાએ એટલે જવાબ તમારો હંમેશા 4 આંકડાનો જ આવશે. 200 મૂકશો ને તો 5 આંકડાનો જવાબ થઈ જશે, જે ખોટો થશે. ચાલો હવે આને કરીએ તો કે આમાં શું કીધું છે આપણને? તો કે 5 અંકની સંખ્યા ઓછા 4 અંકની સંખ્યાની બાદબાકી કરો તો 4 અંકની સંખ્યા મળે. તો કે હા મળે. ઉદાહરણ શું છે? 12,000 મતલબ આ 5 અંકની સંખ્યા, ઓછા એટલે બાદબાકી 3,000 એટલે 4 અંકની સંખ્યા, બાદબાકી કરો તો જવાબ આવશે 4 અંકની સંખ્યા જે છે 9,000. આ જરૂરી નથી. તમે અહીંયા બીજી રકમ પણ લખી શકો છો, એનાથી કોઈ ફેર પડે નહીં. બરાબર છે. ચાલો હવે જોઈએ શું કીધું છે? 5 અંકની સંખ્યા ઓછા 5 અંકની સંખ્યા ની બાદબાકી કરો તો 3 અંકની સંખ્યા મળે. હા મળે. ચાલો જુઓ આ 5 અંકની સંખ્યા ઓછા બીજા 5 અંકની સંખ્યા તો 3 અંકની સંખ્યા મળી. હા મળી ગઈ. જુઓ આમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે ને બાફીને આવતા હોય છે કે ના એવું કેમ શક્ય છે? 5 અંકમાંથી 5 અંક બાદ કરી તો 3 અંક ક્યાંથી મળે? અરે મળે જ ને ભાઈ. શું કામ ના મળે? 1 અંકે મળે હે ને. આની અંદરથી તમે 15,499 બાદ કરો તો 1 અંકની સંખ્યા મળે અહીંયા. બરાબર છે. નાની મળી શકે, સરવાળામાં મોટી થાય એટલે વાંધો પડતો હોય છે. પછી આગળ જોઈએ. હવે શું કીધું છે? 5 અંકની સંખ્યા ઓછા 5 અંકની સંખ્યાની બાદબાકી કરો તો 51,500 મળે. શક્ય નથી. કેમ? જો કારણ કે સૌથી મોટી 5 અંકની સંખ્યા કઈ છે? 99,999 ઓછા બાદબાકી સૌથી નાની કઈ છે? આ. જો સંખ્યા શું મળે છે? 89,999. 91,500 ક્યારેય મળી શકે નહીં. જો સૌથી નાની બાદ કરીએ છીએ તો ના મળે, તો આનાથી મોટી બાદ કરો તો ક્યારેય મળવાની શક્યતા છે નહીં. કેમ કે એ જવાબ હંમેશા શું આવશે? તો કે કહેવાય કે 91,500થી ઉપર વયો જશે, પણ આવી રીતે આવશે નહીં. શું તમે બધા કિસ્સાઓ માટે ઉદાહરણો શોધી શકો છો? હા શોધી લીધા. જો નહીં તો વિચારો અને ચર્ચા કરો કે તેનું કારણ શું હોઈ શકે છે. જો આપણે તો ચર્ચા નહીં, આપણે તો બધાના જવાબ જ શોધી લીધા છે. આવા બીજા પ્રશ્ન રચો અને તમારા સહપાઠીઓને પડકાર આપો. બીજું, હંમેશા, ક્યારેક, ક્યારેય નહીં. જો હવે આ અલગ વસ્તુ છે. આમાં શું થાય ખબર છે? જો ધ્યાનથી, હંમેશા મતલબ કોઈ પણ સંખ્યાઓ લઈ લ્યો એ સાચી જશે. ક્યારેક એટલે અમુક સંખ્યાઓના સરવાળામાં સાચી. આપણે જોઈએ ઉદાહરણથી વધારે સમજ પડશે, કારણ કે એમને નહીં સમજાય. નીચે કેટલાક વિધાન આપેલ છે. વિચારો અને શોધો કે શું દરેક વિધાન હંમેશા સાચું, માત્ર ક્યારેક સાચું, ક્યારેક સાચું નહીં. તમને આવું કેમ લાગે છે? તમારા તર્ક લખો અને વર્ગમાં ચર્ચા કરો. જો શું કીધું છે? 5 અંકની સંખ્યા વત્તા 5 અંકની સંખ્યા, તો હંમેશા 5 અંકની સંખ્યા મળે? ક્યારેક મળે. કહેવાય ને? બરાબર છે. મતલબ કહેવાય કે ક્યારેક સાચું છે, તો માત્ર ક્યારેક સાચું, તો જવાબ આવશે ક્યારેક સાચું. તો શું કીધું છે? તો કે 10,000 વત્તા 10,000 5 અંક મળ્યા, પણ 60,000 વત્તા 60,000 કરો તો 6,000 મળે છે. તો અહીંયા લખીશું આપણે શું? માત્ર ક્યારેક સાચું. ક્યાં ગઈ આપણી પેન? હા, માત્ર ક્યારેક સાચું. બરાબર છે. પછી જોઈએ બી.
કેમ? કેમ કે અમુકમાં મળે છે ને અમુકમાં નથી મળતો. જો એકેય ઉદાહરણ એવું હોય ને કે નથી મળતું તો ક્યારેક સાચું જ આવશે. બરાબર છે? ચાલો હવે શું કીધું છે તો કે બી 4 અંકની સંખ્યા વત્તા 2 અંકની સંખ્યા 4 અંકની સંખ્યા મળે તો કે ક્યારેક સાચું, માત્ર ક્યારેક સાચું. મતલબ 2000 કહેવાય ને કે 2000 4 અંકની સંખ્યા વત્તા 50 કરીએ તો 4 અંકની સંખ્યા મળે. પણ જો 99000 મતલબ 9999 વત્તા 99 કરીએ તો 5 અંકની સંખ્યા મળે છે. તો અહીંયા આપણે શું લખીશું? માત્ર ક્યારેક સાચું. બરાબર છે? પછી 4 અંકની સંખ્યા વત્તા 2 અંકની સંખ્યા, તો 6 અંકની સંખ્યા મળે? ક્યારેય ન મળે. કઈ રીતે? ચાલો જો સૌથી મોટી સંખ્યા કઈ છે 4 અંકની? 9999. સૌથી મોટી સંખ્યા 2 અંકની કઈ છે? હવે જો બે સૌથી મોટી સંખ્યાનો સરવાળો કરીએ અને જો 6 અંકની સંખ્યા ન આવે, બરાબર છે, તો શું થશે? આ તો કેટલી થઈ ગઈ? 5 અંકની સંખ્યા થઈ ને, 1 2 3 4 5. તો શું જવાબ આવશે? ક્યારેય સાચું નહીં. શું આવશે? ક્યારેય સાચું નહીં જવાબ આવશે. પછી તો કે હવે હા 5 અંકની સંખ્યા મળે છે, 6 અંકની મળતી નથી. પછી તો કે 5 અંકની સંખ્યા ઓછા 5 અંકની સંખ્યા બરાબર 5 અંકની સંખ્યા મળે તો કે ક્યારેક સાચું. શું લખીશું? કઈ રીતે? જો 8000 80000 ઓછા 20000 તો થઈ ગયા કેટલા? 60000. પછી 15000 ઓછા 14500 તો 500, તો 3 અંકની સંખ્યા પણ મળે છે. તો શું લખીશું? માત્ર ક્યારેક સાચું. આવો જવાબ આવે છે. પછી શું કીધું છે? તો કે 5 અંકની સંખ્યા ઓછા 2 અંકની સંખ્યા બરાબર 3 અંકની સંખ્યા. ચાલો જોઈએ. તો કે આવું ક્યારેય બને નહીં. જો સૌથી નાની 5 અંકની સંખ્યા કઈ છે? તો કે 10000. સૌથી મોટી 2 અંકની સંખ્યા કઈ છે? 99. હવે આ બંનેની તફાવત કરીએ તો જવાબ શું આવે છે? તો કે 4 અંકની સંખ્યા આવે છે. તો આવો જવાબ આવશે ક્યારેય નહીં. બરાબર છે? જવાબ હજુ પણ શું છે? 4 અંકની સંખ્યાનો આવે છે, 3 અંકનો આવતો નથી. આપણે 3 અંકની સંખ્યાનો જવાબ જોઈએ છે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. જો તમારે આ સોલ્યુશનની PDF જોતી હોય તો અમારી ટેલિગ્રામ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે આની PDF મેળવી શકો છો. ધન્યવાદ.